મિત્રો જોવો આ એ સ્થળ કે જ્યાં સરસ સનસેટ વ્યૂ જોવા મળતો ગુજરાતના દક્ષિણ ભાગે આવેલો એક સુંદર દરિયા કિનારો જેનું નામ છે તિથલ બીચ વલસાડ। દક્ષિણ ગુજરાતમાં અરબ સાગરની કિનારે આવેલ તિથલ ગુજરાતનું એક પ્રખ્યાત બીચ છે જ્યાં દરિયાની લહેરો, સંગીત, ઠંડક, ભરતી અને પવનની હૂંફ સાથે કુદરતી સૌંદર્ય બધું એક સાથે અનુભવાય છે। અહીંનો સૌથી વિશેષ આકર્ષક છે કાળા રેતીનો દરિયા કિનારો, જે ગુજરાતના બીજા દરિયા કિનારા કરતા અલગ અને અનોખો દેખાય છે, જે આપને આપે છે એક અનોખો અનુભવ। કાળા રેતીનો દરિયા કિનારો વલસાડ સિવાય ગુજરાતમાં અન્ય જગ્યાએ ઘણો દુર્લભ જોવા મળે છે। મિત્રો આ તિથલ દરિયા કિનારે એવા બે પ્રસિદ્ધ તીર્થ સ્થળો આવેલા છે જે આપણે વિડીયોમાં આગળ જોશું, તો વિડીયોને પૂરો નિહાળજો। તિથલ દરિયા કિનારે કેવી રીતે પહોંચી શકાય છે તે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણશું। તે પહેલા આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો। જ્યારે દરિયાની આ અશાંત લહેરો રેતીને અડી જાય છે ત્યારે એક અજાણી શાંતિ મનને સ્પર્શી જાય છે। અહીં દરિયો જોવા નહીં પણ અનુભવવા મળે છે। માહોલ એટલો મસ્ત હોય છે કે સમય કેવી રીતે પસાર થઈ જાય એ ખબર જ ન પડે। આ તિથલ દરિયા કિનારાના બીચ પર તિથલની ડાબી બાજુ સાંઈબાબા મંદિર અને જમણી બાજુ સ્વામિનારાયણ મંદિર આવેલ છે, એટલે જ આ બીચ પર ભક્તિ અને મજા માણવા માટે વિશેષ છે। દરિયા કિનારે આવેલ પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતીક એવા બે પવિત્ર સ્થાન, જેમાં પ્રથમ સાંઈબાબા મંદિર, જ્યાં પ્રવેશ દ્વારથી પ્રવેશતા જ શાંતિભરી નજરે અનેક ચિંતાઓ ઓળંગી જવાય છે। મંદિર તરફ જતો રસ્તો, જેમાં બંને તરફ સુંદર વૃક્ષો અને પ્રેમથી ચવાયેલું હરિયાળી વાળું બગીચો આવેલો છે। આ મંદિરમાં સમુદ્રની ગર્જના વચ્ચે પ્રાર્થનાનો મીઠો સંગીત મનને આપી જાય છે અદ્ભુત શાંતિ। જ્યારે મંદિરના ગર્ભગૃહમાં રહેલ સાંઈ બાબાની પ્રતિમા જોઈ ચહેરા પર શાંતિ અને આંખોમાં કરુણા દેખાય છે। જ્યારે ભક્તો પ્રતિમાને નિહાળે છે ત્યારે દુઃખ, ચિંતા અને થાક બધું જ જાણે પગની નીચે રહી જાય છે અને મનને વિશેષ શાંતિ પ્રદાન થાય છે। અહીંનું વિશાળ પરિસર, જેમાં સ્વચ્છતા અને હરિયાળીથી ભરપૂર છે, જે ભક્તોને શાંતિભરી હવા આપે છે। બાળકો માટે અહીં બાળવાટિકા છે, જેમાં બાળકો માટે રમવાના સાધનની પણ વ્યવસ્થા જોવા મળે છે। બાળવાટિકાની મજા સાથે ભક્તિનો વિશેષ સંયોગ દેખાય છે। સબકા માલિક એક આ મંત્રને સાકાર બનાવતું તિથલનું આ સાંઈ બાબાનું પવિત્ર ધામ દરિયા પાસે ભક્તિ અને શાંતિ અનુભવવા માટે વિશેષ સ્થાન છે। જો મિત્રો તમે પણ આ તિથલ બીચ પર આવો તો જરૂર સાંઈ બાબા મંદિરના દર્શન કરજો। તિથલ દરિયા કિનારે બીજું કુદરત અને ભક્તિ સાથે દિવ્ય મિલન ધરાવતું સ્વામિનારાયણ મંદિર આવેલું છે। આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ સ્વચ્છતા અને હરિયાળી વાળું સ્વચ્છ અને પવિત્ર વાતાવરણ, જેમાં થાય છે શાંતિના અદ્ભુત અનુભવનો અહેસાસ। જે મંદિરમાં અહીં વિશાળ પરિસર, જે સ્વચ્છતા અને શિસ્તતાના વિશેષ ચિહ્નરૂપ છે। દરિયા કિનારે રહેલી વિશેષ કોતરણી વાળી દિવાલ, એક બાજુ છે મોજા ઉછાળતો અરબ સાગર અને બીજી બાજુ દેવસ્થાનની દિવ્યતા, જે અહીં ઊભા રહીને મંદિરના દિવ્ય દર્શન સાથે દરિયાની લહેરો માણવાનો અનોખો છે અનુભવ। અત્યારે આપણે વિડીયોમાં જે નિહાળી રહ્યા છે તે છે તિથલ બીચ પર આવેલ સ્વામિનારાયણ મંદિર, જે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતાની સાથે જ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ભક્તોની આંખો અને આત્માને આનંદથી ભરપૂર કરી દે છે। સાથે અહીં આવેલ છે રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ, મધુર સ્મિત અને પ્રેમ ભાવથી મનને પ્રફુલ્લિત કરી દે છે। સાથે અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની મૂર્તિ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ આવેલ છે। દર્શન કરવાથી વિશેષ દિવ્યતા પ્રાપ્ત થાય છે। સાથે જ મંદિર પરિસરમાં ભગવાન શિવજી, પાર્વતીજી અને ગણેશજીની પ્રતિમા આવેલ છે, જે મનને પ્રસન્ન કરી દે છે। સાથે જ બાજુમાં સરસ રામજી, સીતાજી અને હનુમાનજીની પ્રતિમા આવેલ છે, જે દર્શન કરી પ્રેમ ભાવથી શાંતિ મળે છે। આ મંદિર પરિસરના મંદિરોની સ્થાપત્ય કલાની રચના વિશેષ છે, જે વિશેષ પથ્થરોની વિશેષ કલાત્મક કોતરણી જે મનને મોહી લે છે।
અહીં મંદિરમાં આરતી અને પૂજાનો ભક્તિ મહોત્સવ આત્માને કરી જાય છે પ્રસન્ન. અહીં વિશાળ સભા મંડપ આવેલો છે જે અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો ઉજવે છે આ સભા મંડપમાં સભા મહોત્સવ. અહીંનું આવેલું છે હરિયાળીવાળું વાતાવરણ. જો તમે પણ વલસાડના તિથલ દરિયા કિનારે આવો છો તો જરૂર આ દિવ્ય મંદિરના દર્શન કરશો. જેને પણ દરિયાની મજા માણવી છે તે અહીં આવી અને ઝૂમી ઉઠે છે. અહીં આ દરિયા કિનારે મોટા મોટા પથ્થરો દરિયાના મોજાથી દરિયા કિનારાને સુરક્ષિત રાખવા મૂકવામાં આવ્યા છે. જ્યારે દરિયાના મોજાની લહેરો આ પથ્થર સાથે અથડાય છે ત્યારે દ્રશ્ય મનને મોહી લે છે. આ સ્પોટ પર ચાલવા અને કસરત કરવા માટે સુંદર રસ્તો બનાવાયો છે જે પર ચાલવાથી દરિયાની હવા સાથે સાથે લહેરોનો અવાજ મનને શાંતિ પ્રદાન કરે છે. પરિવાર અને મિત્રો સાથે મસ્ત મજા માણવા માટે અહીં રમતગમતનો ખાસ વિસ્તાર છે જ્યાં બાળકો માટે રમવા માટે રમકડા અને યુવાનો માટે ક્રિકેટ, વોલીબોલ અને ફૂટબોલ રમે છે. અહીં સરસ મજાની રાઈડ સાથે ઘોડી સવારી પણ જોવા મળે છે. તિથલ દરિયા કિનારે ખાણીપીણીની વિવિધતા છે જેમાં મકાઈ, ભજીયા, ભેળ, પાઉંભાજી અને મેગી સાથે આઈસ્ક્રીમ. ગુજરાતી ખાવાનું અને દરિયાની લહેરો સાથે મજા જ કંઈક અલગ હોય છે. અહીં ખાસ પર્યાવરણીય સ્વચ્છતાને ધ્યાનમાં રાખી ગુજરાત ટુરિઝમ અને લોકલ ટીમ દ્વારા કચરાપેટી રાખવામાં આવી છે. સાથે અહીં નિયમિત સાફ સફાઈ પણ થતી રહે છે. અહીં તમે આવો છો તો સાફ સફાઈમાં પણ સાથ આપજો. કચરો અવશ્ય કચરાપેટીમાં જ નાખજો. સાથે અહીં સૂચિત કરાયેલી ગાઈડલાઈનનું અવશ્ય પાલન કરશો. અમે તમને જણાવી દઈએ કે અહીં આવવા નજદીક વલસાડ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલ છે. ત્યાંથી 5 થી 6 કિલોમીટરના અંતરે આ તિથલ દરિયા કિનારાનો બીચ આવેલો છે. ત્યાંથી રિક્ષા અને અન્ય લોકલ વાહનો દ્વારા આવી શકાય છે. સાથે અહીં વિશેષ વલસાડ સિટી બસ તમને બંને સ્ટેશન નજદીકથી સ્વામિનારાયણ મંદિર સુધી લઈ આવશે. આ રહ્યું તિથલ બીચ સુધી આવતી વલસાડ સિટી બસ નંબર 1 જેનું ટાઈમ ટેબલ જે તમે નિહાળી શકો છો. જેમાં વલસાડ સિટી અને ત્યાંની વિશેષતા જોતા તમને પહેલા સાંઈબાબા મંદિર લઈ જશે. સાંઈબાબા મંદિર પછી બસ પરત તિથલ બીચ તરફ જશે. પછી વૃક્ષોને હરિયાળી નિહાળી પછી દરિયાની લહેરો અને વૃક્ષોની હરિયાળી નિહાળતા તમને લાસ્ટ સ્ટોપ સ્વામિનારાયણ મંદિર સુધી લઈ જશે. જો મિત્રો તમને અમારો આ પર્યટક વિડીયો જરૂર પસંદ આવ્યો જશે તો વિડીયોને લાઇક કરી અને જરૂર આગળ શેર કરશો. તે વિડીયોમાં કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને હવે એ પણ જણાવશો કે આપણે આગળ કયા પર્યટન સ્થળના દર્શન કરીએ. આભાર તમામ દર્શક મિત્રોનો.